ગુજરાતની અંદર ગૌહત્યા, ગેરકાયદેસર કતલખાના, એના વિરુદ્ધની અંદર કાયદાઓ કડક કરશો, આવી ખૂબ મોટી સુફિયાણી વાતો કરી અને સત્તા હાંસલ કરી હતી અને ગુજરાતની 6.5 કરોડની જનતાને અભિભૂત કરી હતી. આ હિન્દુ ધર્મની રક્ષા કરવાની જવાબદારી, ગૌ હત્યા કાનૂન લાવવાની વાત કરનારી, ગેરકાયદેસર કતલખાનાને બંધ કરવાની વાત કરનારી આ એની પાર્ટી અને આ એનો બાળક એ આજે આ નતમસ્તક રીતે આ પ્રવૃત્તિને બહાલી આપી છે. આ 10,735 ગેરકાયદેસરના, 2,176 ગેરકાયદેસર કતલખાનાના કસાઈઓનું સામ્રાજ્ય આ ભાજપાની સરકારના શિરમોર માણસ તરીકે, જવાબદારી વ્યક્તિ તરીકે હર્ષ સંઘવી નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીની નિશ્રામાં વધી હતી. પિંક રેવોલ્યુશન, તમે વ્હાઇટ રેવોલ્યુશન, ગ્રીન રેવોલ્યુશન, પણ હવે પિંક રેવોલ્યુશન એટલે કે માંસની નિકાસમાં હવે ભારત ધીમે ધીમે કેવી રીતે આગળ વધી રહ્યું છે અને ભારતમાં કઈ રીતે ઉત્પાદન તો ઠીક છે પણ નિકાસ સૌથી વધારે થઈ રહ્યું છે, સરકાર તેમાંથી કમાઈ રહી છે. આ વાત કદાચ હવે જીવ પ્રેમીઓને નહીં નડતી હોય, કારણ કે હવે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. જો કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર સિવાય કોઈ બીજી સરકાર હોત તો કદાચ બધા હો હલ્લા કરતા હોત, તમામ જીવ પ્રેમીઓ રસ્તા પર આંદોલન કરતા દેખાતા હોત. પણ હવે સનાતની, હિન્દુ પ્રેમી અને ધર્મની રક્ષાવાળી રાષ્ટ્રવાદી પાર્ટી એટલે કે ભારતીય જનતા પાર્ટી સત્તામાં છે. પણ આને લઈને હવે કોંગ્રેસના નેતાએ હર્ષ સંઘવીને નિશાન બનાવ્યા છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુતનીલ પટેલ. સ્વાગત છે આપનો અમારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ હર્ષ સંઘવીને મનહર પટેલ શું કહી રહ્યા છે અને જે રીતે નિકાસ વધી રહ્યો છે માંસનું, પિંક રેવોલ્યુશનની વાત કરી રહ્યા છે અને સરકારની આરોપોના કઠેડામાં મૂકી રહ્યા છે, જેમાં ભ્રષ્ટાચારથી લઈને ધર્મની વાત પણ મનહર પટેલે કરી છે. આવો સાંભળીએ તો શું કહી રહ્યા છે. ભારતની મોદી સરકારના કેન્દ્રીય કૃષિ મંત્રાલયનો એક રિપોર્ટ આપણી સામે આવ્યો છે. એમાં ગુજરાતમાં છેલ્લા 3 વર્ષમાં 98,865 મેટ્રિક ટન માંસનું ઉત્પાદન થયું. ગુજરાતમાં 10,735 કતલખાના ધમધમે છે ભાજપા સરકારની મંજૂરી સાથે, અને 2,176 કતલખાના પરમિશન વગર કે મંજૂરી વગર ધમધમે છે. આપણે કોઈને યાદ કરાવવાની જરૂર નથી કે દ્વારકાધીશમાં કાળિયો ઠાકર બેઠો છે, સોમનાથની અંદર દેવોનો દેવ મહાદેવ બેઠો છે, અને આ દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી એનું જન્મ સ્થળ પોરબંદર છે. આ સંતોની ભૂમિ છે, આ સુરાઓની ભૂમિ છે. હિન્દુ ધર્મની આસ્થા સાથે જોડાયેલી આ પવિત્ર ભૂમિ છે. 3 દાયકાથી આ ગુજરાતની સત્તા, હિન્દુના ઠેકેદારોએ જે દાવો કર્યો હતો કે અમે હિન્દુઓના હામી છીએ, અમે ગુજરાતની અંદર ગૌહત્યા, ગેરકાયદેસર કતલખાના, એના વિરુદ્ધની અંદર કાયદાઓ કડક કરશું, આવી ખૂબ મોટી સુફિયાણી વાતો કરી અને સત્તા હાંસલ કરી હતી અને ગુજરાતની 6.5 કરોડની જનતાને અભિભૂત કરી હતી. ઓછો સમય નથી. દુર્ભાગ્ય એ પણ છે કે અહીંયા હજારોની સંખ્યાની અંદર વ્યાસપીઠ ઉપરથી હિન્દુ ધર્મની વાતો થાય છે, હિન્દુ રક્ષાની વાતો થાય છે. એ તમામ લોકો મોટા ભાગના આ ભાજપાની સરકારના સમર્થકો છે. અહીંયા હજારો પીઠાધીશ્વરો, કલાકારો
સાહિત્યકારો એ તમામ કંઈક ને કંઈક રીતે આ વર્તમાન સરકારની કદમબોચી કરે છે. અને દુઃખ વધારેની વાત એ કે આજે આ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી એ જૈન સમાજમાંથી જૈન ધર્મનો ઈ બાળક છે. જીવદયા અને જૈન ધર્મના સિદ્ધાંતો ઉપર આપણે કોઈ એને જ્ઞાન આપવાની જરૂર નથી. એવી વ્યક્તિ બેઠી હોવા છતાં આ હિન્દુ ધર્મની રક્ષા કરવાની જવાબદારી, ગૌ હત્યા કાનૂન લાવવાની વાત કરનારી, ગેરકાયદેસર કતલખાનાને બંધ કરવાની વાત કરનારી આ એની પાર્ટી અને આ એનો બાળક એ આજે આ નતમસ્તક રીતે આ પ્રવૃત્તિને બહાલી આપે છે. સૌથી મોટો ભ્રષ્ટાચારી ગૌ હત્યાની બાબતમાં કે ગૌ માંસ ઉત્પાદનની બાબતમાં કે જીવદયા બાબતમાં જે નિગ્લિજન્સી રાખે એનાથી મોટો રાક્ષસ બીજો કોઈ ન હોઈ શકે. આ જ વાત કરનારા હતા 30 વર્ષ પહેલા તમારી પાર્ટીના, એ તમારી ધરોહરના લોકો. અને હિન્દુ સમાજને ભોળવીને મત લીધેલા છે. 4 બાબતનો તમે પરાક્રમ કર્યો છે અને આંકડા ઉપર તમે ઇતિહાસ સર્જી દીધો છે. ભાજપાની સરકારમાં ગુંડાઓનું સામ્રાજ્યનો એક ઇતિહાસ અંકિત કર્યો. ભાજપાની સરકારની અંદર દારૂ, રેલમ શેલમ, બુટલેગરોનું સામ્રાજ્ય વધાર્યું. ત્રીજું, ડ્રગ્સ માફિયાઓનું નેટવર્ક અને એનું સામ્રાજ્ય વધાર્યું. અને ચોથું, આ 10,735 ગેરકાયદેસરના 2,176 ગેરકાયદેસર કતલખાનાના કસાઈઓનું સામ્રાજ્ય આ ભાજપાની સરકારના શિરમોર માણસ તરીકે, જવાબદારી વ્યક્તિ તરીકે હર્ષ સંઘવી નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીની નિશ્રામાં વધી ગયું. આનાથી મોટી એક પણ જવાબદારીનું ભાન કરાવવાના શબ્દો અમારી પાસે નથી. કરોડો રૂપિયાના સોદા કરી હિન્દુ ધર્મને નેવે મૂકી માંસ મટનના વેપારીઓને, કતલખાનાઓને પ્રમોશન આપી અને જે રીતે હિન્દુ ધર્મની ફજેતી કરો છો, જે અપમાનિત કરો છો, એ પાપ અને પુણ્યનો સરવાળો એ ગુજરાતની ભૂમિ ઉપર તમારા શિર ઉપર છે. કોંગ્રેસ પક્ષના એક આગેવાન તરીકે નહીં, એક નાગરિક તરીકે આ પૈકીના એક પણ વ્યક્તિ ભાજપાની અને કદમબોચી કરનારો એક પણ વ્યક્તિ આ કેન્દ્રીય મંત્રાલયના રિપોર્ટ ઉપર એક શબ્દ કોઈનો બહાર ન નીકળે. 30 વર્ષ પહેલા રોડ ઉપર આંદોલનો કરનારા લોકો, હિન્દુ ધર્મ, વૈષ્ણવ ધર્મ, જૈન ધર્મ, સનાતન ધર્મ, આ ધર્મના લોકો બધા ને અમારે સાગમટે વિનંતી છે, જે લોકો આમાં શ્રદ્ધા રાખતા હોય તમામને વિનંતી છે કે નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી ગુજરાતના હર્ષ સંઘવી પાસે એક સંદેશો લઈને પહોંચવાની હિંમત તો કરો કે ગુજરાતની ભૂમિ ઉપર આટલા કતલખાનાઓ ગેરકાયદેસર ને ધમધમે છે, એને તાળા મરાવવાનો તો ઠેકો તમે લીધો તો, એની બદલીમાં તમે પ્રમોશન આપવાનું કામ ને કસાઈઓને પ્રમોશન આપવાનું કામ કર્યું છે. દુર્ભાગ્યવશ આ ભૂમિ અત્યારે રડી રહી છે. ગૌમાતા માટે 17,000 કરતા પણ ગૌશાળાઓ અને પાંજરાપોળ ચાલે છે. એમાંથી પણ કોઈ એક અવાજ નથી નીકળતો. ઘણા સાધુઓ એવા હતા, માયકને સ્ટેજ મળે ત્યારે ગાયો માટે અને ગાય માતા માટે સુફિયાણી વાતો કરતા હતા અને વચન આપતા હતા. એ પૈકીના તમામ લોકો આજ મૌન છે અને ગુજરાતની ભૂમિ રડી રહી છે. અને જીવદયા પ્રેમીઓ માટે આ એક કપરી પરિસ્થિતિનો સમય છે. આ મુદ્દાને લઈ કેન્દ્રની સરકારની સામે જે રિપોર્ટ આવ્યો છે, આપણી સામે ગુજરાત સરકાર સામે આ વાત મૂકે અને આ બાબતે યોગ્ય, ઉચિત અને નિર્ણય માટે ઠોસ કાર્યવાહી માટેની ચેલેન્જને પડકાર આપે. આભાર. મનાર પટેલની વાત સાંભળીને આપને શું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારા નવા ઇન્સ્ટા પેજ અને ફેસબુક પેજને પણ તમે લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.